હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસ ઇન્ફોમાં સ્વાગત કરું છું. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને દીકરીઓના લગ્ન સમયે દીકરીઓના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી. તો આ વિડીયોમાં આપણે જોશું કુંવરબાઈનું મામેરું યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, તેમજ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી. જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝર ઓપન થઈ ગયા બાદ સર્ચ બારમાં ટાઈપ કરી દેવાનું રહેશે ઈ સમાજ. આટલો ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેશું. સર્ચ કરતાની સાથે જ ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણની સાઇટ આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. સાઇટના હોમ પેજ ઉપર આપણે પહોંચી ગયા છે. યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તો ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. તો અહીંયા પર તમે જોઈ શકો છો નેવ યુઝર પ્લીઝ રજીસ્ટ્રેશન હેર ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટે આટલી ડિટેલ આપણે ફિલઅપ કરી લેવાની રહેશે. અહીંયા પર દીકરીનું પૂરું નામ આધાર કાર્ડના ડેટા મુજબ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ પણ ટાઈપ કરી લેશું. જન્મ તારીખ ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. એકવાર આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી લીધા બાદ તમે નામમાં, જન્મ તારીખમાં અથવા જેન્ડરમાં બધામાં કરેક્શન કરી શકશો, પરંતુ જે આધાર કાર્ડનો નંબર છે તેમાં કરેક્શન નહીં કરી શકો. ત્યારબાદ આપણું જે યુનિક ઈમેલ એડ્રેસ હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. હવે જે દીકરીની જાતિ છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાની રહેશે. જાતિ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર પરમિનન્ટ મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે લોગિન કરવા માટે જે પણ પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ફરી એક વખત અહીંયા પર એજ પાસવર્ડ ટાઈપ કરી અને પાસવર્ડને આપણે કન્ફર્મ કરી લેશું. આટલું કરી લીધા બાદ આપણે કેપ્ચા ફિલઅપ કરીશું. બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન પર ક્લિક કરતાની સાથે જ કન્ફર્મેશનનું પોપઅપ શો થઈ જશે. તો કન્ફર્મ પર ક્લિક કરી અને આપણે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરીશું. સક્સેસફુલી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા પર જે યુઝર આઈડી આપણી જનરેટ થઈ છે તે આવી ગઈ છે, તો આપણે તેને કોપી કરી લેવાની રહેશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરી અને આપણે પોપઅપ ક્લોઝ કરી લેશું. હવે અહીંયા પર આપણે કોપી કરેલી યુઝર આઈડી ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ આપણે જે પાસવર્ડ રાખેલો છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. તમને યુઝર આઈડી અને પાસવર્ડનો ટેક્સ્ટ મેસેજ તમારા મોબાઈલ ફોન પર પણ આવી ગયો હશે. બંને ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર આપણે કેપ્ચા ફિલઅપ કરી દેશું અને ત્યારબાદ લોગિન કરી લેશું. લોગિન પર ક્લિક કરતાની સાથે જ અહીંયા પર યુઝર પ્રોફાઇલ આવી ગયું છે. તો જે પણ અરજદારની વિગતો છે તે આપણે પૂરી ફિલ કરી લેવાની રહેશે. જેમાં આપણું ઇંગ્લિશમાં પૂરું નામ તો ટાઈપ થયેલું જ છે, ત્યારબાદ ગુજરાતીમાં પણ સેમ નામ જ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર અરજદારના પિતાનું પૂરું નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે અને અહીંયા પર અરજદારના પિતાનું પૂરું નામ ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબરમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં અને જો જન્મ તારીખમાં ભૂલ રહી ગઈ હોય તો અહીંયાથી તમે ચેન્જ કરી શકશો. ત્યારબાદ અરજદારની જાતિ અને પેટા જાતિ સિલેક્ટ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ જેન્ડર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પહેલેથી જ ફિલઅપ થયેલું છે. ત્યારબાદ અરજદાર જો વિકલાંગ હોય તો અહીંયા પર હા પર ક્લિક કરવાનું રહેશે અથવા તો ના જ રહેવા દેવાનું રહેશે. જો અરજદાર સફાઈ કામદાર કે આશ્રિત હોય તો અહીંયા પર હા પર ક્લિક કરી લેવાનું રહેશે અથવા ના જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ અરજદારનો ફોટો જેપીજી ફોર્મેટમાં અથવા તો પીએનજી ફોર્મેટમાં અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. હાલના સરનામામાં રાજ્ય, જિલ્લો તેમજ તાલુકો અને ગામનું નામ પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પૂરું સરનામું અરજદારનું અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર પિનકોડ નંબર ટાઈપ કરી લેશું. અરજદારનું હાલનું સરનામું ટાઈપ કરી લીધા બાદ અરજદારનું કાયમી સરનામું જો સેમ જ હોય તો અહીંયા ઉપર મુજબ પર ક્લિક કરી લેવાનું રહેશે. ઉપર મુજબ પર ક્લિક કરતાની સાથે ઉપર મુજબનું સરનામું ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે. આટલું કરી લીધા બાદ આપણે અપડેટ પર ક્લિક કરી લેશું. સક્સેસફુલી આપણી પ્રોફાઇલ છે તે અપડેટ થઈ ગઈ છે. ત્યારબાદ પ્રોફાઇલને તમારે એડિટ કરવી હોય તો અહીંયા પર આપણું નામ આપેલું છે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ વ્યૂ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે પ્રોફાઇલની બધી ડિટેલ તમારી સામે શો થઈ જશે, જ્યાંથી તમે કરેક્શન કરી શકો છો. ત્યારબાદ તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો તેનું પણ ઓપ્શન અહીંયા પર આપેલું જ છે. અહીંયાથી જે આપણો પાસવર્ડ છે તે પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. અને લાસ્ટમાં લોગઆઉટનું ઓપ્શન આપેલું છે, જ્યાંથી આપણે પોર્ટલને લોગઆઉટ કરી શકીએ છીએ. હવે અહીંયા પર કુંવરબાઈનું મામેરું યોજના પહેલા જ નંબર પર આવેલી છે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા, સહાયનું ધોરણ અને રજૂ કરવાના ડોક્યુમેન્ટની ડિટેલ આપણી સામે શો થઈ ગઈ છે. તો આપણે ઓકે પર ક્લિક કરી અને પોપઅપને ક્લોઝ કરી લેશું. અહીંયા પર અરજદારની વિગતો પહેલેથી જ આપણા પ્રોફાઇલમાંથી સિંક થઈને આવી ગઈ છે.
ત્યારબાદ અરજદારના રેશન કાર્ડની વિગત, જેમાં આપણે અરજદારનો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અરજદારની જે મેમ્બર આઈડી હોય, જે રેશન કાર્ડના પાછળના ભાગમાં જે સભ્ય છે તેની નીચે લખેલી હશે તે ટાઈપ કરી લેવાની રહેશે. બંને ટાઈપ કરી લીધા બાદ ફેમિલી આઈડી ઓપ્શનલમાં છે તો ટાઈપ કરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેશે નહીં. ત્યારબાદ ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ આપણે અરજદારના લગ્નની વિગત ટાઈપ કરી લેશું. જેમાંથી ઘરે જ લગ્ન થયેલા હોય તો ના પર ક્લિક કરવાનું રહેશે અને જો સમૂહ લગ્ન થયેલા હોય તો હા પર ક્લિક કરીશું. જો સમૂહ લગ્ન થયેલા હશે તો અહીંયા પર લગ્નનો જે જિલ્લો છે અને તાલુકો છે તે આપણે સિલેક્ટ કરવાનો રહેશે, અથવા તો જો ઘરે લગ્ન થયેલા હોય તો કોઈ પણ પ્રકારની ડિટેલ ટાઈપ કરવાની રહેશે નહીં. ત્યારબાદ અરજદારના પિતાજીનું હાલનું સરનામું ટાઈપ કરવાનું રહેશે, એટલે કે જે દીકરીનું આપણે ફોર્મ ભરીએ છીએ તેના પિતાજીનું સરનામું અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે. સરનામામાં જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું પૂરું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે અને પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અરજદારના પિતાજીનું કાયમી સરનામું છે તે ટાઈપ કરી લેવાનું રહેશે. જો સેમ જ સરનામું હોય તો ઉપર મુજબ પર ક્લિક કરી લેવાનું રહેશે. બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અરજીની વિગતો ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં કન્યાની અન્ય વિગતો ટાઈપ કરવાની રહેશે, જેવી રીતે કે કન્યાના લગ્ન કયા તારીખે થયેલા છે તો તે તારીખ અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. જેવી જ લગ્નની તારીખ ટાઈપ કરીશું તેવી જ લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી થયેલી છે તે અહીંયા પર શો થઈ જશે. ત્યારબાદ લગ્ન કરનાર કન્યાની બહેનોની સંખ્યા અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. તો જેટલી પણ બહેનો હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર લગ્ન કરનાર જે કન્યા છે તેના પિતાનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. જો પિતાજી હયાત ના હોય તો અહીંયા પર તમે માતાનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી શકો છો. ત્યારબાદ કન્યાના મા બાપની વાર્ષિક આવક કેટલી છે તે આવકના દાખલા મુજબ અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરીશું. હવે આપણે જે કન્યાના પિતા અથવા વાલી, એટલે કે જો પિતા હયાત ના હોય તો વાલી તરીકે તમે માતાની જે ડિટેલ છે તે પણ અહીંયા પર ફિલઅપ કરી શકો છો. હવે કન્યાના પિતા અથવા વાલીનું સરનામું અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે, જેમાં આપણે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ કરી લેશું. આટલું કરી લીધા બાદ ફૂલ સરનામું અહીંયા પર ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે પિનકોડ નંબર હોય તે ટાઈપ કરી લેવાનો રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. હવે જે યુવક સાથે કન્યાના લગ્ન થયેલા છે તે યુવકની ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં યુવકનું પૂરું નામ આધાર કાર્ડ મુજબ અહીંયા પર ટાઈપ કરી લેશું. ત્યારબાદ યુવકનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેશું. યુવકના પિતાજીનું નામ પણ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ યુવકની જાતિ છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને પેટા જાતિ પણ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ યુવકની જન્મ તારીખ અહીંયા પર ટાઈપ કરી લેશું. જેવી જ આપણે યુવકની જન્મ તારીખ ટાઈપ કરીશું, લગ્નના દિવસે યુવકની ઉંમર કેટલી થઈ છે તે ઓટોમેટિક જ ફિલઅપ થઈ જશે. ત્યારબાદ ફરીથી આપણે પેજને સ્ક્રોલ કરી લેશું. હવે અહીંયા પર જે કન્યા છે તેની બેંકની ડિટેલ ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં આપણે બેંકનું નામ, શાખાનું નામ તેમજ આઈએફસી કોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને લાસ્ટમાં અકાઉન્ટ નંબર ટાઈપ કરી લેશું. બધા મિત્રોને એક પ્રોબ્લેમ ખૂબ જ આવે છે કે જે કન્યાનું બેંક એકાઉન્ટ હોય જેમાં પાછળ પિતાજીનું નામ હોવું જોઈએ તો હવે તે જરૂરી રહ્યું નથી. કન્યાની પાછળ તેના પતિનું નામ લાગેલું હશે તો પણ જે મળવાપાત્ર સહાય છે તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો બધી ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. આટલું કરી લીધા બાદ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ કન્યાના પિતા અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ એટલે કે નોંધણી પ્રમાણપત્ર અહીંયા પર અપલોડ કરી દઈશું. અહીંયા પર જે રેશન કાર્ડમાં કન્યાનું નામ આવેલું હોય તે રેશન કાર્ડના બંને પેજ અપલોડ કરી દેવાના રહેશે. ત્યારબાદ સ્વઘોષણા પત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે. હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો, જેની આપણે પ્રિન્ટ નીકાળી લેવાની છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે બાંહેધરી પત્રક ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે બાંહેધરી પત્રક ડાઉનલોડ કરી લેશું. સ્વઘોષણા પત્રક આપણે ડાઉનલોડ કરી લીધું છે. આની તમારે એક પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે, જેમાં આપણે પેનથી ડિટેલ ફિલઅપ કરીશું. સૌપ્રથમ તો અહીંયા પર આથી હું સહી કરનાર, જેમાં આપણે કન્યાના પિતા અથવા તો વાલીનું પૂરું નામ લખી લેશું, જે સેમ આધાર કાર્ડ મુજબ જ આપણે લખવાનું રહેશે. ત્યારબાદ કન્યાના વાલીની ઉંમર કેટલી છે તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ કન્યાના વાલીનું પૂરું સરનામું અહીંયા પર આપણે ટાઈપ કરી દેશું, જેવી રીતે કે જિલ્લો, તાલુકો અને ગામ. આટલું કરી લીધા બાદ અહીંયા પર કન્યાના જે વાલી છે તેની કેટલી પુત્રીઓ છે તેની સંખ્યા અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. જો કન્યાના વાલીને એક જ દીકરી હોય જેના લગ્ન થયેલા છે તો અહીંયા પર આપણે એક ટાઈપ કરી લેવાનું રહેશે, જેમાંથી અત્યાર સુધીમાં કેટલી પુત્રીઓના લગ્ન થયેલા છે તેની સંખ્યા આપણે અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ જે કન્યાના લગ્ન થયેલા છે તેનું નામ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે અને લગ્નની તારીખ અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ કન્યાનું પૂરું નામ અહીંયા પર ટાઈપ કરી લેશું.
અને લગ્નની તારીખ અહીંયા પર ટાઈપ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર જે લગ્નનું સ્થળ છે તે ટાઈપ કરી લેવાનું રહેશે, તાલુકો ટાઈપ કરી લેવાનું રહેશે અને જિલ્લો ટાઈપ કરી લેવાનો રહેશે. આટલી માહિતી લખી લીધા બાદ અહીંયા પર સ્થળ ટાઈપ કરી લેવાનું રહેશે અને તારીખ ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે નીચેની ડિટેલ ફિલઅપ કરી દેશું. બાંહેધરી પત્રકમાં બધી માહિતી ભરી લીધા બાદ કન્યાના પિતા અથવા તો વાલીની સાઇન કરાવી લેવાની રહેશે અને કન્યાના વાલીનું પૂરું નામ જે આધાર કાર્ડ મુજબ હોય તે અહીંયા પર ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ કન્યાના વાલીનો ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડનો નંબર અહીંયા પર ટાઈપ કરી લેશું. આટલું કરી લીધા બાદ આ બાંહેધરી પત્રકને આપણે પ્રિન્ટરમાં સ્કેન કરી અથવા તો મોબાઈલથી ફોટો લઈ અને પીએનજી ફોર્મેટ, જેપીજી ફોર્મેટ અથવા તો પીડીએફ ફોર્મેટમાં સેવ કરી લેશું. ત્યારબાદ ફરીથી આપણે અરજી ઉપર આવી જઈએ. જે આપણે બાંહેધરી પત્રકને સેવ કરેલું છે તે અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં કન્યાની બેંકની પાસબુકનું પ્રથમ પેજ અપલોડ કરી દેવાનું રહેશે. હવે તમારું ડોક્યુમેન્ટ પીએનજી, જેપીજી, જેપીઈજી અથવા તો પીડીએફ કોઈપણ ફોર્મેટમાં હોય અહીંયા પર અપલોડ થઈ જશે. પરંતુ જે ડોક્યુમેન્ટની સાઇઝ છે તે મેક્સિમમ 1 MB અથવા તો તેથી નીચે રહેવી જોઈએ. બધા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી દીધા છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ફરીથી ક્લિક કરી લેશું. ડેટા સબમિટ થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે લાસ્ટ પેજમાં પહોંચી ગયા છે. અહીંયા પર આપણે નિયમો અને શરતો એગ્રી કરી લેવાની રહેશે. એગ્રી કરી લીધા બાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરીશું. સેવ એપ્લિકેશન પર ક્લિક કરતાની સાથે શું તમે અરજી સબમિટ કરવા માંગો છો તેનું કન્ફર્મ કરવા માટેનું પોપઅપ શો થઈ ગયું છે. તો આપણે હા સબમિટ કરો પર ક્લિક કરી લેશું. સક્સેસફુલી કુંવરબાઈના મામેરાની યોજના છે તેમાં આપણે નોંધણી કરી લીધી છે. અહીંયા પર આપણો અરજી ક્રમાંક નંબર પણ શો થઈ ગયો છે. ત્યારબાદ આપણે અરજીની પ્રિન્ટ કરો પર ક્લિક કરી અને અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી લેશું. અહીંયા પર આપણી અરજીની યાદી શો થઈ ગઈ છે. જેમાં પ્રિન્ટ કરવા માટે અહીંયા પર પ્રિન્ટનું ઓપ્શન આપેલું છે તો તેની ઉપર આપણે ક્લિક કરી લઈશું. એપ્લિકેશનની જે રિસિપ્ટ છે તે આપણે ડાઉનલોડ કરી લીધી છે. ત્યારબાદ અહીંયા પર એપ્લિકેશનનું સ્ટેટસ પણ જોઈ શકીએ છીએ. અરજી પર કામ ચાલુ છે બતાવી રહ્યું છે. આ અરજીના ફિઝિકલ ડોક્યુમેન્ટ તમારે કોઈ પણ જગ્યાએ આપવાના રહેશે નહીં. તેમજ જેવી તમારી અરજી મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી એપ્રુવલ કરી દેવામાં આવશે એટલે તમારી જે સહાયની રાશિ છે તે કન્યાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ત્યારબાદ આપણે આઈડીને લોગઆઉટ કરી દેશું. આ વિડીયોમાં આપણે જોયું કુંવરબાઈના મામેરાનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે સબમિટ કરવું તેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આવી જ નવી સરકારી યોજનાકીય માહિતીના રેગ્યુલર વિડીયો હું ચેનલ ઉપર અપલોડ કરતો રહું છું. તો પ્લીઝ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.